સંજય દત્તની ફિલ્મ ભૂમિના સેટ્સ પર કેટલાક મીડિયા કર્મીઓ અને સંજય દત્તના ગાર્ડ્સ વચ્ચે મોટી બબાલ થઈ ગઈ હતી। આગ્રાના વીવીઆઈપી લેનમાં તાજમહેલ પાસે શૂટિંગ દરમિયાન મોટી સંખ્યામાં ભીડ એકત્ર થયેલી હતી। જ્યારે મીડિયાકર્મી આ ભીડનું શૂટિંગ કરવા ગયો ત્યારે સંજય દત્તના ગાર્ડ્સે તેની સાથે ખૂબ જ દુર્વ્યવહાર કરતા મારામારી પણ કરી હતી। કેટલાક સૂત્રો તો એમ પણ જણાવે છે કે સંજય દત્તે જ ઇશારો કરીને તેના ગાર્ડ્સને મીડિયાકર્મી પર અટેક કરવા કહ્યું હતું। પાકિસ્તાનમાં કાશ્મીર ડે મનાવવામાં આવ્યો તે દરમિયાન 5 ફેબ્રુઆરીના રોજ શૂટ કરવામાં આવેલા એક વિડીયોએ ભારતીય સુરક્ષા એજન્સીની ઊંઘ હરામ કરી દીધી છે। વિડીયોમાં આતંકી સંગઠન જમાત ઉદ દાવા પ્રમુખ હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ ભારત વિરુદ્ધ જંગ છેડનાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનું નામ લઈને ભીડને ઉશ્કેરતો નજરે પડે છે। સુરક્ષા એજન્સી આ મામલે માહિતી એકઠી કરી રહી છે કારણ કે પહેલી વાર બન્યું છે કે કોઈ પાકિસ્તાની આતંકી સંગઠને સ્પષ્ટપણે ભારતીય અંડરવર્લ્ડ ડોનનો ઉલ્લેખ કર્યો હોય। વિડીયોમાં તલ્હા ભીડને પૂછી રહ્યો છે કે શું તેઓ જજ, પોલીસ કે ડોક્ટર બનવા માંગે છે તો ભીડમાંથી જવાબ ના આવે છે। ત્યારબાદ તલ્હા પૂછે છે કે શું તમે દાઉદ બનવા માંગો છો તો ભીડ હા કહે છે। હવે સુરક્ષા એજન્સી એ તપાસ કરી રહી છે કે ડી કંપની અને જમાત સાથે મળીને કામ કરી રહ્યા છે કે શું। बुरहान बनो के बुरहान बनो के बुरहान बनो के दाऊद बनो के दाऊद बनो के दाऊद बनो। મુંબઈના ગોરેગાંવમાં દીપડો ઘૂસી જતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટના નાગરી વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં દીપડાના ઘૂસી જવાની ઘટના બની હતી। આ દરમિયાન દીપડાએ શ્વાન પર હુમલો કર્યો હતો પણ ચોંકાવનારી વાત એ છે કે શ્વાન જ દીપડા પર ભારે પડ્યો અને દીપડાને ભગાડી દીધો હતો જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ઉત્તર પ્રદેશના છઠ્ઠા તબક્કા માટે ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે। શનિવારે 49 બેઠકો પર મતદાન થશે ત્યારે 7મા અને અંતિમ તબક્કા માટે મિર્ઝાપુરમાં પીએમ મોદીની રેલી થઈ। આ મંચથી પીએમ મોદીએ સપા સરકાર પર આક્રમક પ્રહારો કર્યા। મિર્ઝાપુરમાં પીએમ મોદીએ કહ્યું પ્રદેશના 7મા અને અંતિમ તબક્કામાં 40 બેઠકો પર મતદાન થશે। દરેક દળોના નેતા એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે જોકે પરિણામ 11 માર્ચે આવશે। આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે હવે પ્રશ્ન એ નથી કે કોની સરકાર બનશે, આ ચૂંટણી સપા, બસપા અને કોંગ્રેસની મુક્તિનો ઉત્સવ છે। દિલ્હી યુનિવર્સિટીની રામજસ કોલેજનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। વિદ્યાર્થી સંગઠન આઈસા એબીવીપી પછી હવે એસએફઆઈએ પ્રદર્શન કર્યું છે। એસએફઆઈએ એબીવીપી વિરુદ્ધ રેલી નીકાળી હતી। આ દરમિયાન વિદ્યાર્થીઓએ એબીવીપી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા। આ રેલીમાં અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકાર પર પણ નિશાન તાક્યું હતું। વિદ્યાર્થીઓનું કહેવું છે કે કેન્દ્ર સરકાર જે એજ્યુકેશન પોલિસી લાવી રહી છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ। દેશ વિરોધી સૂત્રોચ્ચારના કેન્દ્ર સમાન દિલ્હીની જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં કાશ્મીરની આઝાદીના સૂત્રોવાળા પોસ્ટર હટાવવામાં આવ્યા છે। યુનિવર્સિટી પ્રશાસનના નિર્દેશ બાદ પોસ્ટર હટાવવામાં આવ્યા છે। દિવાલો પર લગાવેલા પોસ્ટરમાં કાશ્મીરની આઝાદીની માંગણી કરવામાં આવી હતી। આ પોસ્ટર વામપંથી વિદ્યાર્થી યુનિયન ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા લગાવવામાં આવ્યા હતા તેવી સંભાવના છે। દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ફરી એકવાર આતંકીઓએ સુરક્ષા બળોને નિશાન બનાવ્યા। મુરન ચોક પાસે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના મોબાઈલ બંકર પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે। આ ઘટનામાં સીઆરપીએફના એક જવાન પણ ઘાયલ થયા છે જ્યારે સ્થાનિક નાગરિકની પણ મોત થઈ છે। આ ઘટના પછી સીઆરપીએફે પૂરા વિસ્તારને ઘેરી લીધો છે।
બીએસએફ જવાન તેજ બહાદુર ફરી એક વખત ચર્ચામાં છે. તેજ બહાદુરનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેજ બહાદુરે કહ્યું છે કે ફેસબુક પેજ પર પાકિસ્તાની દોસ્તોના એકાઉન્ટ્સનું મળવું તેમના વિરુદ્ધના એક ષડયંત્રનો ભાગ છે. से निवेदन करना चाहता हूँ कि मेरा दिनांक 10/1 से मोबाइल जमा हो गया था. उसके बाद से मुझे जानकारी मिली है कि शायद मेरे मोबाइल अकाउंट से कुछ छेड़खानी किया गया, जिसमें मेरे पाकिस्तान से कुछ दोस्त बनाए गए. इसलिए मैं आप झूठी अफवाहों पर विश्वास ना करें जब तक मेरा खुद का अपना कोई वीडियो आपके सामने ना आए. मैं आपके माध्यम से पूरे 100 करोड़वासियों के देश के माध्यम से आदरणीय प्रधान લખનૌના વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મિતેશ પટેલ વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિવાદાસ્પદ તસવીર સોશિયલ મીડિયા પર ટ્વીટ કરવા પર ફરિયાદ નોંધાઈ છે. પોલીસ અનુસાર ફરિયાદ ગુરુવારે ભાજપના પ્રદેશ પ્રવક્તા આઈપી સિંહે નોંધાવી છે. પ્રદેશ પ્રવક્તાનું કહેવું છે કે આ પ્રકારના કાર્ટૂન ટ્વીટ કરનારા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આ પ્રકારનું ટ્વીટ કરવું અપમાનજનક છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આરએસએસના પ્રચાર પ્રમુખ કુંદન ચંદ્રાવતના નિવેદનના પગલે મોટો વિવાદ ઉભો થયો છે. ચંદ્રાવતે એક સભાને સંબોધતા કહ્યું છે કે જો મને કોઈ કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનનું માથું કાપીને લાવી આપે તો હું તેને 1 કરોડ રૂપિયાની પ્રોપર્ટી આપીશ. કેરળમાં તેમણે અમારા 350 કાર્યકર્તાની હત્યા કરાવી છે. આ મુદ્દાને લઈને વિવાદ થયો છે અને કેરળના મુખ્યમંત્રીએ પણ તેનો જવાબ આપતા કહ્યું છે કે સંઘ પરિવારે પણ અનેક લોકોના માથા વાઢ્યા છે, તેની અમે પણ ટીકા કરીએ છીએ. ભારત પાકિસ્તાન સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનમાં માર્ચ મહિનાના અંતમાં એક બેઠક થશે. સિંધુ જળ સંધિને અમલ કરાવવા માટે આ બેઠકમાં ફરી વાત કરી શકે છે.